ઉમણિયાવદર નજીક નેશનલ હાઈવે 51 પર ચક્કાજામ, ગરનાળા અને ઝીબ્રા ક્રોસિંગની માંગ સાથે ગ્રામજનોનો વિરોધ। આજરોજ તારીખ 14 ઓગસ્ટ 2026ને શુક્રવારના બપોરના 12:30 કલાકે વાત કરીએ તો મહુવા નેશનલ હાઈવે પર ઉમણિયાવદર નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ગરનાળા અને ઝીબ્રા ક્રોસિંગની માંગ સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। મહુવા તાલુકામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમણિયાવદર ગામથી નેશનલ હાઈવેને જોડતા આસપાસના અનેક ગામોના લોકોને નેશનલ હાઈવે પર અવર જવર દરમિયાન મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા લાંબા સમયથી ગરનાળા અને ઝીબ્રા ક્રોસિંગની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ માંગણી સંતોષવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે રાજુભાઈ સોલંકીના સમર્થન સાથે ગ્રામજનો ઉમણિયાવદર નજીક નેશનલ હાઈવે 51 પર એકઠા થયા હતા અને ચક્કાજામ કરી વાહનોના પૈડા થંભાવી દીધા હતા। ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે ચક્કાજામ કરનાર ટોળાને હટાવવાની કાર્યવાહી કરી હતી અને રાજુભાઈ સોલંકી સહિત કેટલાક લોકોને અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ પણ ચૂંટણી સમયે ગરનાળાની માંગને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, તેમ છતાં આજ દિન સુધી તેમની માંગણીનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી। ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આવનારા દિવસોમાં ગરનાળા અને ઝીબ્રા ક્રોસિંગની માંગનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહુવા નેશનલ હાઈવે 51 પર થયેલા આ ચક્કાજામ બાદ હવે ગ્રામજનોની માંગણીનું તંત્ર ક્યારે પડી ગામ લોકોને પહેલા એ વિચારો, અહીંયા આ લોકોને રસ્તો નથી આપ્યો, આ લોકોને 25 ગામમાં જવાનો વિકલ્પ નથી, એટલા માટે એને અહીંયા કટ પાડી છે। અમારે 3 કિલોમીટર આમ જવાનું અને 3 કિલોમીટર આમ જવાનું, એટલે આ લોકોને પેટ્રોલ બાળવાના, ડીઝલ બાળવાનો સમયનો વ્યય થાય, કામ ધંધામાં મોડું થાય, તો એનું કાંઈ વિચારવાનું નહીં। આ 2 વર્ષથી આ લોકોની રજૂઆત છે, આ લોકોની સમસ્યા છે। કાલે પેલા કોણ છે સંસદ સભ્ય સુતરિયા, ભરતભાઈ સુતરિયા કાલે પોસ્ટ મેકી। હવે તમને રેલો આવ્યો ત્યારે તમે પોસ્ટ મેકો છો? કાલે અમારી પોસ્ટ આવી કે રસ્તા રોકો આંદોલન કરવાનું છે, આ પ્રશ્નનું નિરાકરણ ન થાય તો ભરતભાઈ સુતરિયા એને કાલે પોસ્ટ મેકી કે હું નીતિન ગડકરીને મળી અને આ ઉમણિયાવદર ગામનો જે રસ્તાનો પ્રશ્ન છે એની મેં રજૂઆત કરી। ભાઈ કોઈ ડરતા નહીં, બીતા નહીં, અમને પાછળ દિવસ આપણે રોડના ચક્કા જામ કરવાના, આપણો અધિકાર લઈને જમવાનું છે, એટલે કોઈ ડરતા નહીં, પોલીસ થી બીતા નહીં, બરાબર? પોલીસ ને તો ભાજપ વાળાએ છે, એટલા માટે આપણે આપણો હક અને અધિકાર મેળવીને રહેવાનું છે, બરાબર?